जय मोगल, जय मणिधर, जय वडवाड़ी, जय कबरावाड़ी। हे 18 वरण माँ मोगलना तमने आशीर्वाद है। कबराव कच्छवाड़ीना 18 वरण ने एक बापूनो आदेश है। बाप, पहला हूँ तमने जन्मदिवस माथे कही रह्यो छूं। जन्मदिवस तमे एवा उजवो, जन्मदिवस कि तमारो जन्मदिवस होय कच्छने नथी कहेतो, आखी गुजरात ने कहूँ छूं, मारो अवाज सांभळता एने, गुजरात होय देश विदेश बधाईने कि जन्मदिवस होय तेरी तमे झाड़ वावो, वड वावो, લીમડા वावो, उमरा वावो, हवन सवन वावो, गुंदी गुंदा वावो, पीपळा वावो। आ बहु पुण्य छे। शुं काम के हवे पर्यावरणनो आपणे नाश करी नाख्यो छे। नाश એટલા માટે કે આડા ધડ હવે વીજળીઓ મંડ્યું પડવા, ચારે બાજુ લેનું મંડ્યું થવા। હવે વીજળી આપમાં આમ ઊભી થાય, પહેલાં આડી થતી, ઊભી થાય ગમે અહીંયા પડે, એમ ઝાડ રહેવા નથી દીધું। એટલે વાર બહુ લાગશે, કારણ આટલા દેશમાં દુકાળ પડે છે। આ દેશની માલકોર સુનવાણી આવે છે, તડકા તપે છે, તાપ ગરમી આટલી ડિગ્રી ને આટલી, હજી હા હતાર્યો તમે જ્યારે 50, 55, 60 ડિગ્રી પડી છે ને તેથી ઘર હળગશે, તમારા ઘરમાં નહીં ઊભા રહી શકો। અને આ બધું બંધ થઈ જશે, એસી બેસી બધું। એમ આ ઝાડ છે ઓક્સિજન દેવાવાળું છે, તો ઝાડ વાવો। ઝાડ ઋષિ છે અને ઝાડ છે ને અહીંયા જ વરસાદ છે। તમે જુઓ ને, જ્યાં ઝાડ છે અહીંયા જ વરસાદ છે। એટલે ઝાડ વાવો। જન્મદિવસનું તમારા 3 પેઢીના નામ લખો અને ભેંસના પોદળા જેવા તમે ગોળ ઓલા તમારા નામનો એ માંડલા જેવા કરો, 3 પેઢીના નામ રાખો અને પછી ઘરમાં કે ગાડીમાંથી લઈને કાપતા હોય। આ તમે જન્મદિવસ નથી ઉજવતા, તમે હત્યા કરો છો તમારા પરિવારની, કારણ કે આ વિદેશની વિકૃતિ છે। આ વિદેશમાં હોય, ભારતમાં ન હોય, ભારતમાં છે। બીજી વસ્તુ, તમે જન્મદિવસ એવા ઉજવો। મેં આ જન્મદિવસ ઉજવો છે, મા ન્યૂઝમાં મેં પણ વિડીયો ચડાવ્યો છે અને મા ન્યૂઝ ચેનલ દ્વારા જામ જાડેજા, જેમલસિંહ જાડેજા, જે મહાસપરા ન્યૂઝ ચેનલ 18મા વર્ષમાં પ્રવેશ પણ ચાલુ જ છે એનો। એટલે આ મા ન્યૂઝ ચેનલ 273 ઉપર મારું કાયમ માટેના વિડીયો આવે છે। શું કામ ઉદો, મને શોખ નથી થતો, પણ તમારી પાસે સંપત્તિ છે, તમે સાચવો। તમારા છોકરાએ નહીં તમારા થાય, ભાઈ પરિવારે નહીં થાય, રૂપિયો છે કામ આવશે, જ્યાં ત્યાં ઉડાડવામાં। અને જો તમારે વાપરવો હોય ને બહુ તમને પૂન ઉભરાતું હોય તો બેન, દીકરી, ભાણેજ ફૂઈને આપો, કોઈને ફીના પૈસા આપો, કોઈ ડિલિવરી પ્રસંગ અહીંયા ઉભા રહ્યો, કોઈ પણ વરણની દીકરી હોય, 18 વરણની, પછી કોઈનું કન્યાદાનનું પૂન લ્યો, ગાયોને આપો, ચરો નાખો નહીં, આપો, તળાવ ઊંડા કરો। હુકામ ખોટા ખર્ચા કરો છો ભાઈ? તમને રૂપિયો હશે તો કામ આવશે। આમને શોખ, આ ફરજ અમારી છે, સમાજની નથી, અમારી પર, કારણ કે અમે તમને સાચું કહેતા ને અમે લેવા જ બેઠા છે। લાવો બસ, તમે જે કરો, પણ સંત તમને સાચું કહેવાવાળા છે। ચારણ સૌ આઈનો પરિવાર છો, એટલે કહું છું રૂપિયા સાચવો, ઉડાડોમાં, જ્યાં ત્યાં અંધશ્રદ્ધામાં જાઓ નહીં, જ્યાં ત્યાં તમે તાંત્રિક ભુવા ભારાડી પાસે જાઓ નહીં, કારણ સાચા ભુવા છે એને વંદનીય છે, એનું સન્માન કરું। પણ આ રવા દો, મારી પાસે કેસ આવે છે આટલું એટલું બોલતા કે અમારા ઘરમાં કરેલું છે ને મૂકેલું, હું જાહેરમાં લાવી દ્વારા કહું કરેલું મૂકેલું મને દો, આ બધું તદ્દન ખોટું છે, તદ્દન। પણ તમારા ઘરની માલકોર ગુગળ અને ગાયનું ઘી અને ગાયનું છાણું, એમાં પચનું નિશાન આવે, આંગળીમાં થાપેલું હોય, છાણું થાપો ને પચનું નિશાન હોય આંગળીને, ભાંગીને પકવીને એનો ગુગળ અને ગાયનું ઘી હોય, ડબલાનું નહીં, એનો ધૂપ કરો ને તો આ એમ કહે છે કે એ ઘરમાં કદાચ જીનાત રહેતો હોય, કોઈ પણ રહેતો હોય, પ્રેત આત્મા જે કંઈ હોય, એ ધૂપ પડવાથી એ ઘર મંદિર બની જાય છે। પણ હવે તમે મંદિરને મહાન બનાવી દીધું છે, ઘર મંદિર છે, કારણ કે અગરબત્તી ઘરમાં હળગાવો છો, અગરબત્તી ઘરની બહાર થાય। ઘરમાં ગુગળ ઘીનો ધૂપ કરો તો કોઈ આપણી બહેન દીકરીઓ, 18 વર્ષને કહું છું, તો આપણી બહેન દીકરી હોય, કોઈ આણાવર્તી હોય, કોઈ સારા દિવસો હોય, કોઈ દીકરાના ઘરના હોય, તો એ ધૂપનો ધુવાળો લેવાથી હરાને સર્વથી બાળકને સંસ્કાર આવે, તંદુરસ્તી થાય। હવે આ આપણે બધો વિનાશ કરી નાખ્યો છે, કારણ કે ધૂપ રહ્યા નથી। હવે અમુકને ધૂપની ખબર, ધૂપ એટલે શું, આ રેડીમેડ નહીં, ધંધો છે ગુગળ ને ગાયનું। કારણ કે આની મહેનત કરવી પડે છે, મહેનતનું ફળ મોગલ આપે। આ મહેનત તમે કરતા ધૂપ 3 વખત થાય, સવાર, બપોર ને સાંજ, પણ 2 વખત કરો ને
સવારમાં જાગી અને સાંજે ઉઠવાનો શબ્દ ન બોલો, ઉઠે કે ને પેઢી ઉઠી ગયા એનું ઉઠવાનું કહેવાય. સવારમાં જાગો ને તો માતાજીના પરદાદાના તમે દર્શન કરો, મા ધરતીને પગે લાગો, કુળદેવીને, મા બાપને, તો ધૂપ કરો, તમારા ઘરમાં ભગવાન સૂર્યને જળ ચડાવો, તો આ દેશમાં કોઈ દિવસે ને વાંધો નહીં આવે. પણ હવે આવું કોઈ કરતા નથી. આ મોબાઈલે એટલા ઉપાડા લીધા છે, અડધા ગાંડા અહીં આવે છે. હમણાં એક બાઈ આવી હતી, મોબાઈલમાં એટલી વ્યસ્ત થઈ ગયેલી, પોતાનું છોકરું મૂકી દીધું ને બીજાનું ઉપાડ્યું. આ મોગલધામની વાત કરું. હવે એને ઓલી એક બાઈ દોડી જાય, સિંહણ દોડે એમ. એ કે આ કોઈક છોકરા ઉપાડવાવાળી. મેં બેટા એ છોકરા ઉપાડવાવાળી નથી, એ ભૂલી ગઈ હતી, મોબાઈલમાં એટલી બધી ઓલી થઈ ગઈ હતી આંધળી, તો પોતાનું મૂકી દીધું ને બીજાનું છોકરું કાઢીને બેહાર્યું. એ તો સારું મોગલધામ હતું, વાંધો ન આવ્યો. ને કે બીજો હોત તો પોલીસ એને લઈ જાય ને. એટલે જરીક સમજો, આ મોબાઈલે અડધા ગાંડા કર્યા છે. તમારા વસ્તારને જો બગાડતા હોય તો તમે મા બાપ છો, મેન મા બાપનો વાંક છે. પણ મોગલ આવો, છોકરો મારે છે, છોકરો ગાળું દે છે, છોકરી હામી થાય છે, દીકરી કીધામ નથી, વાંક તમારો. મોબાઈલ રાખો જરૂર પૂરતો, દીકરીઓને આપો જરૂર પૂરતા. આ મોબાઈલમાં કેટલા અહીંયા બનાવો આવે છે એ તો જુઓ. 7-8 વર્ષના છોકરાઓના અડધા મગજ થઈ ગયા, માવતરને મારે છે. પાછી માયું હરખાતી, મારું છોકરું છે ને મોબાઈલથી રમે, એની મેતે ઓલું લોક ખોલી નાખે, એની મેતે આ તારું છોકરું સારું નથી કરતું, આ દેશને ફના કરવું બેઠું છે. અડધા ગાંડા થયા. હવે આ દેશ માટે ક્યાં એને મોકલવા ક્યાં? સમજી ગયા ને? આ દેશને બરબાદ કરો છો. આ વિજ્ઞાને સંશોધન સારું કાઢ્યું છે, પણ એક ધારા ઉપાડા લ્યો છો ને એટલે અવિનાશ છે. મોબાઈલ રાખો જરૂર પૂરતો રાખો. અહીંયા મોબાઈલ તમે કોરાટમાં જો તમે જાતા ને મોબાઈલ બંધ રાખતી હોય, કોરાટ દંડ કરતી હોય, તો આ તો માં છે, કોરાટની માં, આ મોગલ છે. અહીંયા લઈને આવે મોબાઈલ, કે દર્શન. અહીંયા સખત મનાય છે, બોર્ડ મારવામાં આવ્યા છે. અહીંયા કોઈ લાગવગ નથી, ઓળખાણ નથી. પછી આપો ઓળખાણ, કામ થઈ જાય વાહે. પણ મોગલધામે આવો તો બોર્ડ પહેલાં વાંચો, ટૂંકા વસ્ત્ર પહેરી ન આવો, જૂઠું બોલો નહીં. 1 રૂપિયો મૂકો તો તમે ગુનેગાર બનો છો. મોગલના રૂપિયો મૂકનારને મહાપાપ છે. અહીંયા બોર્ડ છે, પણ કારણ કે તમે ભણ્યા છો, આંધળો વણે ને વાસડો જ આવે, તમે જોતા જ નથી. કારણ કે મોબાઈલમાં અડધા ગાંડા તમે આવો જ છો અહીંયા. એમ અહીંયા દીકરીઓ આવે છે મારી પાસે, ત્યારે તો દીકરીઓ 2-3 લાખના મોબાઈલ રાખે, પણ એવી સંસ્કારી દીકરીઓ આવે છે તો આપણે કહેવું પડે કે ધન્ય છે એના મા બાપને, મોહળને, કેવી દીકરી સંસ્કારી છે. તો મોબાઈલ રાખો જરૂર પૂરતા રાખો. મોબાઈલ તમે આ લઈ લઈને પડદા બગડવા માંડી છે. બીજો જન્મદિવસ ઉજવો તો એવા ઉજવો, કોઈ પણની દીકરીને ફીના પૈસા આપો, વસ્ત્ર આપો. કોઈ દીકરીનું કન્યાદાનનું પુણ્ય ડિલિવરી હોય તો એના ઘરે જાય અને 5 દિનનું 15 દિનનું મહિનાનું રાશન આપો. મોટો જન્મદિવસ છે આ. કોઈ દિવસ જીવનની માલકો તમે મીણબત્તી હળગાવો તમારા નામની, તમારા 3 પેઢીના નામ લખો ને તો તરવારજીને શરીરથી કાપતા નથી. તમે હત્યા કરો છો જીવતાની. આ હત્યા કરો એટલું પાપ છે, સમજી લ્યો. પછી તમારા નામની મારો છો ફૂંક, એટલે તમારા આમતા જીવતરમાં અંધકારા થઈ જાય છે. બીજી વાત, ઘરની માલકો તમે સવારમાં જાગો, મા શબ્દો બોલો, મમ્મી બોલો. મમ્મી એટલે શું કહેવામાં? લાશ કહેવામાં આવે છે, મરી ગયેલી. હું તો અભણ છું, એકડો ભણેલ નથી. લાશ. આ વિદેશમાં મમ્મીને બધું કાઢી લે માદેથી. મમ્મી હોય કે મમ્મીનો ઘરવાળો હોય, એ એના બધો મસાલો કાઢી લે, પછી એ બધું એમાં ભરી દે અને નકરું હાથ પીંદરીએ અને પછી એને ચોક્કસમાં રાખે અને 12 મહિને કેમ કે એનું ભેળું થાય ને બધું એનું ઉજવતા થાય. આ મમ્મી એટલે લાશ. સમજી ગયા ને તમે? લાશ. બાપને ડેડો કહે છે. કયો ડેડો એ જ નથી ખબર પડતી. ડેડો ન કહે, બાપને બાપ કહેવાય. અને માને આવી માય નથી કહેતી. શું કે મૌન? હા બોલો. કે છે હા હું સાસ, કે એ સાસ તો ખાવામાં કામ આવે. જરીક સમજો, તમે ભણ્યા છો પણ આંધળો વણે ને વાસડો જ આવે. આ જ્ઞાન રાખો. અને બીજી વાત, તમે મોટી વાતો કરો. મારા ઘરમાં ગીતા છે ને હું ગીતાના પાઠ કરું, રામાયણના કરું છું, હરિરસના કરું, તો તમે એટલું જો હરિરસના ગીતાના રામાયણના પાઠ ભણતા હોય ને તો અહીંયા ખબર પડી જાય છે. સમજી લેજો. અહીંયા એવી દીકરીઓ આવે છે કે હાથમાં રામાયણ હોય, ગીતા હોય, અહીંયા બેઠી પાઠ ભણતી હોય, તઈ અમને થઈ જાય કે આના મા બાપના સંસ્કાર છે. આ પાઠ કરો ને તમારો વસ્તારે હારો થાય છે.
ખેર વાંધો નહીં, હું કોઈ તમને સુધારવા નથી માગતા. લાખોમાં તમે એક સુધરો તો મારા માટે લાખો છો. અને આવા કરતા રહે, મોગલ કરતા રાખે, પણ વાહે એટલું ધ્યાન રાખો કાંઈ રહેશે નહીં. આ મોબાઈલ એટલી હાનિકારક, આ બીજા જ નહીં કે બીજા જ મોટી મોટી કરશે, આમ ગલગલિયા. હું તમને સાચું કહું છું કે સત્ય બહુ કરવું છે. મારે લેવું નથી, પણ તમારી પાસે રૂપિયો છે બચાવો ને. કોઈ દિયો નહીં તો કાંઈ નહીં, પણ તમારે હશે કામ આવશે. હું કામ તમે આ ખોટા ખર્ચા કરો છો? મોગલ એમ નથી કહેતી, મોગલ તમારા ભાવની ભૂખ. આને હું હોના ચાંદની રૂપિયા ક્યાંય ભરવા જવું છે, લેતા મુબારક છે, ભલે ઢહડતા રહીએ, પણ કોઈ ધામમાંથી રૂપિયો મૂકો કેટલું પાપ છે. આ ધંધો છે, લેતાય ભલે લેતા એને મુબારક છે, પણ આ મોગલ એ નથી. અહીંયા સંચાલન આ કરે છે. હું માગીને બીડી પીવું છું ભાઈ, પણ જરીક તમે સમજો, રૂપિયા તમે હાથવી રાખો. બીજું, રૂપિયા તમે લાખો કરોડો કમાઓ, તમે પગારદાર હોય, ઓફિસર હોય, એન્જિનિયર હોય, મોટા ડૉક્ટર હોય કે મોટા તમે અધિકારી હોય કે ટકનું લેવાનું ખાતા, રૂપિયો અહીંયા રખાય. અહીંયા જો આ ઢાંકણવાળા અમે માગીને કોક પહેરાવે છે ને આવા રખાય. લક્ષ્મી અહીંયા રહીએ. આ હૃદય છે, આ જ્યોત છે, અને આ લક્ષ્મી છે. લક્ષ્મીને વાહે રાખો ને અવળા રસ્તે જાય, જાંગ માથે રાખો ને અવળા રસ્તે જાય. જરીક સમજો, હું કોઈ સુધારવા નથી માગતો. પછી તમે શું કે અમારા ઘરમાં લક્ષ્મી નથી, ક્યાં જ ટકે? તમે વાહે ભરાવીને આવો લક્ષ્મી. આ ન કરો તો તમે હાચવો. કોઈ બાજવામાં જાય, અવળા રસ્તે જાય, કોઈક મારા જવાનું ઉધારા દો તો હાવ જાય. એટલે સમજો, લક્ષ્મી તમે આયા રાખો. કોઈ દી લક્ષ્મી ખૂટશે નહીં. એ લક્ષ્મી વહુ થાય ને રહીએ, એ ખૂટે નહીં. ખેર વાંધો નહીં, હું કોઈ સુધારવા નથી માગતો, પણ હું તમને એક દેશી શબ્દોમાં કહું છું. એટલે બાપુનો મોગલધામથી આદેશ છે. બીજી વાત કે તમે મોગલધામે આવો છો બાપ, અહીં કાયલ લઈને ન આવો, કારણ કે અહીંયા ગુપ્તો વસ્તુ લેવામાં આવે છે. નામવાળી હું લેતો નથી. ગાડી આવે તો નામવાળી બહાર કાઢું છું. કે જે માણા કરતા એને કરવા દો, પણ તમારા ઘરની માલકો તમે ધૂપ ફેરવો, તમારો પરિવાર સુખી થાય છે. તમારા ઘરમાં અવળા રસ્તે કોઈ દી ધન નહીં જાય, બરકત રહેશે. પણ જરીક આપણી સંસ્કૃતિ જાળવો. આ ભારત દેશ છે, આને માં કહેવામાં આવે છે. આ સંસ્કૃતિનો દેશ છે, આ ઋષિઓનો દેશ છે. જરીક સમજો, ક્યાંક આ ધરતી માથે દાતારો સુરવીરો થઈ ગયા છે, સંતો મંતો ક્યાંક થઈ ગયા છે. જતી સતી આ એ ધરતી છે. કચ્છ કાઠિયાવાડની ધરતીનો એક એક તમે પથ્થર ઉપાડો તો ઇતિહાસ નીકળે. આ એ ધરતી છે. કારણ આ મોબાઈલ આવતા સંસ્કૃતિનો વિનાશ કરી નાખ્યો છે. તમે ગીતા રાખો, રામાયણ રાખો છો, બહુ રાજી છો. તમે રાખો છો, પણ એનું તમે પાલન તો કરતા નથી. પાલન નથી કરતા. ઘણાને આપણે કહીએ તું ક્યાંનો તારું મોહળ કયું બોલું તું, એ ખબર નથી. સમજી ગયા ને? આ મોબાઈલ ભલે રાખો, તમે જરૂર પૂરતો રાખો. મોબાઈલ રાખો જરૂર પૂરતો. હાથમાં રાખવાથી આ માણસને લકવા થાય. આ મોબાઈલની બેટરી જો ઉતરી જતી તો આ તમારા ખોપરાને મૂકે. બીજો, આ મોબાઈલ રાખવાથી બાળક ખોટવાળા જન્મે છે, કાણાવાળા જન્મે છે. ડૉક્ટરો એમ કહે છે, કારણ કે ડૉક્ટરનો ભગવાન માનું છું, નાનો ભાઈ છે. તમે જુઓ તો ખરા, માસ્તરો હવે કોઈ કહે છે કે અમારા માસ્તર સાહેબ છે. માસ્તર એટલે કોણ ખબર છે? ગુરુ છે. કે આ છોકરો તોફાનીઓને એને સુધારે અને વિદ્યા પાઠ ભણાવે, સુધારે. આ માસ્તર કોણ કહે છે? માસ્તર કહેવાળ અમુક કહેતા માસ્તર કહેવામાં આવે છે. એને શિક્ષક ન કહેવાય, માસ્તર કહેવાય. માં જેટલું દરજ્જો આપે આ માસ્તર. પહેલા માસ્તર હતા ને મારતા ને તો ઘરે ન કહેવાતું, ને ઘરે કહેતા ને તો વધારે મારતા. હવે તો માસ્તરે બે હારા છે, કાંઈ કહેતા નથી. જરીક કયો એટલે માસ્તરને તમે સીધા વિડિયામાં સગાવો છો. એટલે જ આ પ્રજા આપણી નથી સુધરતી. ભલે બધી આવી ન હોય, પણ સમજો, એક બાપુનો આદેશ છે. તો બીજી વાત કે આડેધડ માણસ મરવા માંડ્યા છે. હું 18 વર્ષને કહું છું, બાપ તમે મરો નહીં. મરદની માથે લેણા દેણા હોય, પણ નીતિ સાચી રાખો. તમે મરો નહીં. આમ દુર્લભ દેહ મળ્યો છે, મનુષ્ય દેહ. ઘડીએ વળીએ નહીં મળે. અને મરવાનું રવા દ્યો મારા હાવજ. કારણ પેઢી ઉપડી જાય છે, અને આ દેહ એક જ વર્ષ મળે છે. હું તમે એક પાત્ર ભજવવા આવ્યા છે, તો પાત્ર ભજવી જાણશો. થોડું તો દુનિયા મને તમને ભૂલશે નહીં. પણ હે મારા હાવજ 18 વર્ષને કહું, મરદ માટે લેણા દેણા હોય, પણ નીતિ સાચી રાખજો. હું એટલું કહું છું, જે માણસે રૂપિયા દીધા હોય, હું મારાથી વાત કરું છું. આજ મને કોઈ 5 લાખ રૂપિયો દીધો હોય અને પછી માગે હું દવા પીને હુઈ જાઉં,
તો કોઈ પછી કોઈની માથે ભરાહો નહીં કરે. તો હે મિત્રો, તમે મરશો નહીં, મરે કોણ કાયર માણા મરે, મરો નહીં. અને મરદ માથે લેણા દેણા પણ નીતિ હાથી રાખજો, એટલે ભગવતી કોક ને કોક તમારા રસ્તા કાઢ. કારણ કે વિજ્ઞાન ધર્મની હારે છે. આ વિજ્ઞાનવાળા એ પણ ધર્મને પહેલાં માને છે, પછી એનું વિજ્ઞાન હાલે છે. એમ જ્યાં આ દેશની માલિકો ધર્મ ધ્રુજો છે, ત્યાં ભગવતી મોર આવી છે, રસ્તા બતાવ્યા છે. હું એક તમને કોઈ સુધારવા નથી માગતા. હું 400 બીજા બોલે કે ન બોલે એની મને ખબર નથી, પણ મારે બોલવું પડે. 48 કલાકમાં કે 24 કલાકમાં એમ કે હું તો ભણ છું, તમે સુધારી લેજો. કેટલા 30-35 જણા આપઘાત કર્યો છે 48 કલાકમાં, 24 કલાક એમ કે. તમે વિચાર કરો, દુર્લભ દેહ આજા ખેકાવા બોલી જાય છે. પણ સરકાર બહુ સારી છે, જાગૃત છે. સરકાર તમને કહે છે ભાઈ તમે બહાર આવો, અમને તમે જાણ કરો, તમે મરો નહીં. બહુ સારું આ અધિકારીઓ બધા મિટિંગો કરે છે, ભેળા કરે છે, ગામડામાં, શહેરમાં, તાલુકામાં, સિટીમાં કે જ છે કે ભાઈ તમે અમારો સંપર્ક કરો. તમે કાંઈ પણ હોય, તમને કોઈ પજવતું હોય, હેરાન કરતું હોય તો અમારો કોન્ટેક્ટ કરો, જેથી અમે તમારી સમસ્યાનો હલ કરી. હવે ખરું બીજું તમને સરકાર શું કરી દે, તમે જરીક જાગૃત થાવ. આમાં શું છે, મારા જેવાને કોઈ 2 લાખ 5 લાખ જોતા હોય તો પછી વિચાર કરે નહીં, બાપુ દવા પી જાય છે તો વળી આપણે ધંધે લાગી જઈશું. તો હે 18 વર્ષ દવા ન પીવો. તમે વિશ્વાસ રાખો, માગતો હોય ને કહો કે બાપા તારા રૂપિયા આપી દઈશું, પણ તું ધીરજ રાખજે. અને જેને વ્યાજવા દીધા એને હું કહું છું કે રવા દેજો, કોઈ ખોટી પઠાણી ઉઘરાણી ન કરશો. કારણ અંજામ છેલ્લે આવે છે, પછી બેયના ઘર ફના થઈ જાય છે. રૂપિયા દેવાવાળાના ફના થઈ જાય છે અને લેવાવાળાના થઈ જાય, કારણ કે ઓલો જેલમાં વ્યો જાય છે, ઓનું આખું ઘર ઉપડી જાય છે. પણ તમે રૂપિયા એકાબીજાને દેતી લેતી કરો, પણ માણા જોઈને કરો, 5 જણાને પૂછીને કરો તો તમને વાંધો નહીં આવે. પણ આ જે હત્યાઓ થાય છે, આપઘાત કરે છે, બીજા તો નહીં, પણ હું તો બાપુ એક ચારણ છું, આઈનો પરિવાર, એટલે કહું છું કે હે મારા હાવત તમે મરો નહીં, તમે આત્મહત્યા ન કરો, કારણ કે તમારો પરિવાર વાહે રદળી જાય છે. અને આ ન કરો, બાપુનો આદેશ છે. માનો તો ભલે, ન માનો તો મુબારક છે, પણ જરીક સમજો. બીજી વાત, આ કચ્છની ધરા છે, કચ્છ કાઠિયાવાડ, એની અમારે શું વાત કરવી. પણ વાણી અને પાણીનો કોઈ પાર નથી. જગતની માલકોર જ્યાં ધર્મ ધ્રુજો છે, ત્યાં કોઈ પણ રૂપી ઈશ્વરને અવતાર લઈને આવવું પડે છે. આપ જાણો છો, ભગવતીઓને, ઈશ્વરને, પરમાત્માને આવવું જ પડે કોઈ પણ રૂપે. પણ આપણે એને ઓળખવા પડે, આપણે ઓળખતા નથી. એટલે જ્યારે આ દેશની માલકો કફરા કાળ પડે, અને કફરા કાળની સામે પડકાર કરવો હોય આપણે, અને પોપડા આપણે જ્યારે કહેવાય કે ખોદવા પડે, ઉપાડવા પડે, અને એમાંથી પણ સતની સરવાણી આપણે મળે છે. આવી સતની સરવાણી અત્યારે નથી, પણ રામાયણ છે, મહાભારત છે, એમાં આ સતની સરવાણી નીકળે. કારણ રામાયણ અને મહાભારત આ 2 પાત્રો જે છે, કદાચ સૃષ્ટિ પળય થઈ જાય, પાણી ભરી જાય કે પલટાઈ જાય, તેમાં 2 વસ્તુ તરતી છે, એક રામાયણ અને મહાભારત. મહાભારત દ્રૌપદી છે, આ અમુક વસ્તુ જ પોટ જ બોલું છું. અને રામાયણની વાત તો મા જગદંબા જાનકી, આ 2 પાત્રો તમે લઈ લ્યો એટલે પછી રામાયણ નથી અને મહાભારત નથી. કારણ કે આ બધી સતની સરવાણીઓ છે, આ વારસાગતમાં આવે છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ, વિષ્ણુનો અવતાર, એ બધું જાણતા. ઘણા એવા ડીંગા મારે છે, ન જાણ્યું જાનકી નાથે હવારે હું થવાનો. આ શબ્દ ખોટો છે, તદ્દન ભ્રષ્ટ છે. જાણ્યું મારે જાનકી નાથે હવારે મારે વનમાં જવાનું છે. એટલે મંથરાને કીધું કે મંથરા, આટલું તું કામ કર, એટલે કૃષ્ણ અવતારમાં તું કુબડી થાય ને હું તને ચૂડિયું પહેરાવીશ, જા. પણ આટલો તારા રાતે બધું ફેરવી નાખવાનું છે. બહુ મોટી વાત છે, કથાકારો કહેતા હશે, પણ મારી રામાયણ ક્યાંક જુદી છે. રાવણમાં જગદંબા જાનકીને, જેને કહેવાય ખંભા ઉપર બેહીન લંકામાં અશોક વાટિકામાં લઈ ગયો. ઘણા હરણ કે હરણ બહુ પાપ શબ્દ છે, હરણ પાપ છે બહુ. આ હરણ ક્યાંનું કહે, સુભદ્રાનું કર્યું હતું એ હરણ કહેવાય. પણ આ તો જગદંબા જાનકી હતી કે જેને કાંઈ ઋષિઓના રક્તની હતી, જે ઘડો ભર્યો હતો એ વખતે બધી અંધશ્રદ્ધાઓ હતી.
એટલે કીધું કે ભાઈ જનકપુરમાં દાટો. મહારાજાએ જનકે હળ આપ્યું. માં જગદંબા, કારણ કે આ વસુંધરામાંથી નીકળ્યા, ધરતી એટલે વસુંધરા અને હમણાં પણ એમ આપ જાણો છો. એમ આ જગદંબા જાનકી હું ટૂંકમાં વાવું છું, આ સમયની મર્યાદા છે. એટલે આ જગદંબા જાનકીને એક લીટો હતો. મિત્રો, આ રેખા છે, આ ઘરની માલકોર પર લેખા છે. મોટો ભાઈ બોલતો હોય ત્યારે નાનો ભાઈ જવાબ ન દે. જેઠાણી બેઠા હોય ત્યાં સુધી દેરાણી કામ કરે. બાપ બેઠો હોય ત્યારે દીકરો હામો ન બેસી શકે. આ બધી રેખા છે. હવે આપણે રેખાવી અમુક મીંડા છે ઓળંગવા, એટલે જ આ દેશની માનકોર સુનવાની આવે છે. ભલે રાખવાવાળા રાખતા હોય છે, પણ આ રેખા બધી આપણે નસ કરી નાખી. આ ઘરમાં છે રેખા. બીજી વાત, એ રાવણ માં જગદંબાને ખંભા ઉપર બેહારી ગયો. ખંભા ઉપર 3 વ્યક્તિ બેહે, દીકરી, બેન ને માં, ચોથી વ્યક્તિ બેહે નહીં. આ ડીંગા મારતા ને એ નોખું નથી કરતા. રાવણ હરણ કરી ગયો. આ શબ્દ બહુ પાપ છે. હરણ થાય માં જગદંબાનું રાવણથી ને એનું જેને કહેવાય કે ધનુષ નહોતું ઉપડ્યું, માં ઉપડે, પણ એ તો અગ્નિ હતા. અગ્નિમાં માએ હોમી દીધા હતા અને પડસાઈ જ હતો. પણ શું કામ કીધું કે માં ખંભા ઉપર બેસી જાઓ, સમગ્ર રાક્ષસ કુળને મારે તારવવાનું છે અને તમારા માટે મેં નવું મકાન બનાવીશ. માં એ અશોક વાટિકા સમજી લ્યો, એ તમે અહીંયા રહેવાનું છે માં, જેથી મારો બાપ અહીંયા આવે એટલે સમગ્ર બધાને મોક્ષ થઈ જાય. વિચાર કરો તમે, આ રામાયણ તમે ઠોકી બેહાર્યું છે, હરણ કરી ગયો. એ પાપમાં બેહો છો બોલવા વાળા. આ લખનાર સાચો છે, સમજી લેજો. કવિતા છે અને લખનાર બાપ છે, પણ તમે નોખું જ નથી કરતા. એમ ખંભે બેહારી ગયો રાવણ કે ને માં જાનકીને કે માં આવો, તમારા માટે મેં અલગ રાખ્યું છે વ્યવસ્થામાં, ત્યાં તમે બેસજો, જેથી મારો બાપ આવે છે ને તો આ સમગ્ર રાક્ષસ કુળને મોક્ષ મળી જાય છે. ધુરસ પરિવાર રાવણ, વિશ્વેશ્વરા પંડિતનો દીકરો ભૂલ ખાય કે જેને 14 ચોકડીનું રાજ માગેલું. કેટલું? 14. એક ચોકડી એટલે 4 યુગ. એવું 14 ચોકડીનું રાજ જેને 56 યુગ હતી કોઈ મિટાવી ન શકે. આવો રાવણ ભૂલ ખાય, પણ એ ગેરભાવે મળ્યો હતો. આ બધી મોટી ગાથા છે, આગળ નથી હાલું. એટલે ખંભા ઉપર બેહારીને માને અશોક વાટિકામાં રાખ્યા. અને રામ ને લક્ષ્મણ જેવા આવે છે, ગોતવા નીકળે છે મા જગતજનની જાનકીને. જોજો તમે, નીકળે છે હાલતા હાલતા. કેડનો કંદોરો જડ્યો. રામે કંદોરો ઉપાડી અને લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ આ કંદોરો કેનો? કે પ્રભુ મને ખબર નથી. થોડાક આગળ હાલ્યા એટલે કમખો મળ્યો. કમખો રામે ઉપાડી અને લક્ષ્મણને કીધું લક્ષ્મણ આ કમખો? કે મોટાભાઈ મને ખબર નથી. આગળ હાલતા હાલતા પગનું જાંદર મળ્યું. રામે કીધું લક્ષ્મણ આ જાંદર કેનું છે? તે કીધું મોટાભાઈ આ જાંદર મા જગદંબા જાનકી સીતાજીનું છે. રામે પ્રશ્નો કર્યો, જો આ મર્યાદા પૂછો મારા રઘુકુળના સંતાનો, પ્રાણ જાય પણ વચન ન જાય. કે બીજા ભૂષણો તું કેમ ન ઓળખ્યો લક્ષ્મણ? બીજા કેમ ન ઓળખ્યો? તને કેમ ખબર પડી કે આ જાંદર સીતાનું છે? બીજા કેમ ન ઓળખ્યો? કે વાત સાચી છે પ્રભુ, જાનકી એટલે મારા ભાભી થાય, મોટા ભાઈના ઘરના ભાભી થાય, ભાભી એટલે મારી માં ઠેકાણે ગણાય. અને પુત્રની નજર છે ને હંમેશા માના ચરણમાં. મને ખબર છે કે આ જાંદર મા જગદંબા જાનકીનો છે. આ લક્ષ્મણ છે સાહેબ, કે લક્ષ્મણની એક ભ્રકુટી જો બદલાય તો પવનની દિશા ફરી જાય. લક્ષ્મણનું એક રૂવાણું અવળું થાય તો નદીના પરવા બંધ થઈ જાય. આવો લક્ષ્મણ એ નતમસ્તકે ઊભો છે. બહુ મોટી વાત છે. તો એ 18 વરાણ ઘરની માલકોર ગીતા રામાયણ હરિરસ રાખો તો અમુક અમુક શબ્દો દીકરીને દીકરાને હાંજ હવાર અડધો કલાક પાઠ ભણાવો, વાંચન કરે, જેથી આ દેશની માલકોર આપને ટેકા દેવા થાય. સમજી લેજો. બાકી રામપુરી ભેળાપુરી ખાઈને એમાંથી આપને ટેકા ન દે, એમાં તો ભડકા જ થાય. તો આ વાંક મા બાપનો છે. કારણ કે દીકરીમાં સંસ્કાર એડવા માની ફરજ છે અને દીકરામાં સંસ્કાર એડવા એ બાપની ફરજ છે. તો આવા આડાભીડ દીકરા થાય
એવો એક જ થયો સાપરાધવાળો કે ચારણને જેને કહેવાય સ્વર્ગે સીધા ચારણે કીધું કે સાપરાધ મને કહી ગયો દાન નથી દીધું. સાપરાધવાળાએ ચારણને ઘોડાનું દાન દીધું. ચારણો એવા હતા, ચારણ કોઈના વખાણ જ ન કરે, ચારણ વાણી ન વેચે, હાચે હાચું ઝાપટે ઈ ચારણ. ઓને આમ કે નાને કોઈ ચારણ નહીં, હાચું જ કહી દે ચારણ. અમે આમ કરવા વાળી કોમ છે, આમ કરવા વાળી છે ભલા માણા. એટલે આવો થયો એ ભલ વાળો એ શું એ કાઠી અમને કહેવા આવે છે કે બાપુ અમારા વડવાનું બાપનું બોલજો નહીં. એટલે સમયની મર્યાદા છે, 2 જ મિનિટ. અને કેવો થયો જય જને તાને ઉદાર નામ થાંભ જેવો સાપો થયો, પછી મસ્તક ધર્યું મહાદેવને ઢૂંઢ લઈ દળમાં દશો, પછી રડતું કર્યું ધડ લાઠીએ કાઠી ગયો કૈલાસમાં. અમદેશની આર્ય નારી હજી અમર છે ઇતિહાસમાં. આવી જગદંબાઈ હતી, આવા પુરુષો હતા ઘણા. એ સમય અલગ કાં ભાઈ, સમય ઈનો છે. તે દી આ સૂર્યચંદ્ર લીલા પીળા નહોતા, તે દી આ જ હતા. પણ મારા તમારામાંથી બધું જે તે ખાવાથી વિકૃતિ આવી ગઈ છે. એટલે આપણે શું બોલવું શું ન બોલવું એ બધું વયું ગયું છે. મેન માણાનો આધાર આહાર ઉપર છે. જેનો આહાર શુદ્ધ તો વિચારો શુદ્ધ, વિચારો શુદ્ધ તો વ્યવહાર શુદ્ધ. તો આ બધું વધ જાય. પણ જો આહાર બગડ્યો તો વિચારો બગડ્યા, વિચારો બગડ્યો વ્યવહાર બગડ્યો, આ બધું બગડી જાય. એમ સમાજમાંથી ને પછી માણા બગડી જાય છે. તો એક મોગલધામથી બાપુનો આદેશ છે. બાપ જય મોગલ, જય મણિધાર, જય વડવાળી, જય વડવાળી, જય વડવાળી.